संत न होत संसार में तो जली जात ब्रह्मांड। एक संत न होत संसार में तो जली जात ब्रह्मांड। अरे ज्ञान केरी लहर में वो तो ठारत ठामो ठाम। भारतवर्षनी भूमि शांत जति सती અને શુરાને નિપજાવનારી ભૂમિકા અને એમાંય ક્યાંક નજર કરીને જુઓ તો કોઈ અમેરિકાને માં નથી કહેતું, કોઈ ચીનને માં નથી કહેતું, કોઈ જાપાનને માં નથી કહેતું, કોઈ યુગાન્ડાને માં નથી કહેતું, પણ બાપ મારી ભારતની ભૂમિકાને માં કીધી છે। કારણ ભારત દેશની બાજુ ચારેય બાજુ નજર કરીને જુઓ, તમામ દેશ દ્રાક્ષના છે, પણ મારો ભારત દેશ એ તો રુદ્રાક્ષનો દેશ છે મારો બાપ। અને માટે જ એને ભારતની ભૂમિને માં કીધી। અને ભારતની ભૂમિમાં હું તમે નજર કરવા માટે જઈએ તો કવિ શબ્દ લખે કે વાતડિયું વગ તાળિયું જણ 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 ઝુઝવ્યું, અરે જેડા જેડા માનવ્યું હેડી હેડી વાતડિયું। સાહેબ ભારતની ભૂમિકામાં અનેક સંતો પાક્યા અને એમાંય પીરાણું કયો તોય ભલે અને ભગતની ગાદી કયો ને તોય ભલે મારો બાપ। પરંતુ એક એવા સંતની વાત કરવી છે કે જેણે તમને મને આ દેશની ધરતીમાં કંઈક સારા સૌભાગ્ય પ્રાપ્ત કરીને આપ્યા છે। અને એવું જ પંખીના માળા જેવું ખોબલામાં હમાઈ જાય એવું ઝાલાવાડ પંથક અને ઝાલાવાડ પંથકની અંદર હૈન મારો બાપ હળવદ ગામ। અને હળવદને આંગણે એક એવા સંતનો જન્મ થયો મારા બાપ। પિતા લખીરામ અને માતા તેજી માને આંગણે કહેવાય છે કે અવલૌકિક પુરુષ 1800 નો સૈકો અને સંત 8 મહિનાની બીજ। શબ્દને કહેતા વાર લાગે કે કોટે મોર ટહુકિયા વાદળ ચમકી વીજ, મારા રુદાને રાણો સાંભળ્યો ને ત્યાં તો આવી હાડી બીજ। 8 મહિનાનો મોરલો બરાબર મેં આવ્યો કરી અને એક ડોકના 3 કટકા કરીને કહેતો હોય। અને એવી બાપ મેઘલી માજમ રાત, 8 મહિનાની રાત છે અને રાતની એમ કહેવાય કે રાતના બરાબર 12 વાગ્યા અને તેજી માના કુખે એક એવું તત્વ પ્રગટ થયું બાપ, જેનું નામ જન્મતા વેદ કદાચ કહી શકાય કે માવતરે પાડ્યું હતું કે ખોરડું ગરીબ અને ગરીબનું આંગણું લાવ એનું નામ પણ પાડીએ નામ ગરીબ। ખોરડું ગરીબ છે અને બાપ જેને કેમ કહેવાય કે લખી પંડ્યાને આંગણે જેથી એક એવું તત્વનું દર્શન થાય અને જન્મતા વેત ગરીબને ખોરડે જન્મ થાય ને તેથી નામ પાડ્યું છે ગરીબ। સાહેબ બાળક જન્મ લે, ભક્તિ ભર્યું વાતાવરણ અને ઘરના ઈ બરાબર ઘરની અંદર ભાઈ કદાચ નજર કરી કે નક્કી આમાં ભક્તિના બીજ રોપાયા છે।
ઝાલર ટાણું થાય એટલે બાપ નાનકડું ગરીબ બાળક એક ટહે જોઈ અને પ્રભુ ભક્તિમાં લીન થઈ જાય. અરે સંધ્યા ટાણું થયું હોય, ઝાલર ટાણું થયું હોય, અરે માં સ્તનપાન કરાવે ને તોય બાળક સ્તનપાન ન કરે. અને તેથી વિચાર થયો કે નક્કી કોઈક પુરુષ આપણા આંગણે જન્મ લઈને આવ્યો છે. સાહેબ, હળવદના પાદરમાં ધીરે 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 કરતા કરતા બાળક એમ કહેવાય છે કે મોટું થયું. 12 વર્ષનો એમ કહેવાય કે ગરીબ એમ કહેવાય છે કે 12 વર્ષનો થયો. આંગણે કદાચ કોઈક ભૂખ્યો આવે ને દુખ્યો આવે ને અને ભાણે બેઠેલો નાનકડો બાળક ગરીબ પોતે ભાણે બેઠો હોય ને કોક આવી જાય ને તો ઊભો થઈ અને એમ કહેવાય કે જે માગવા માટે આવ્યો છે, જે કંઈક લેવા માટે આવ્યો છે એને જઈને દઈ દે. વિચાર કરી લેજો સાહેબ કે ખોરડું ગરીબનું માંડ કરી અને જે ટુકડો મળે અને એ ટુકડો કદાચ આંગણે આવેલા અભ્યાગતને દઈ દે. તેથી તેજી માએ કીધું બેટા હજી તો આપણે માંડ મળે છે અને તું આંગણે આવેલા અભ્યાગતને દઈ દે. હા માં, હું ગરીબ છું, મારું ખોરડું ગરીબ છે, પણ માં મારું દિલ ગરીબ નથી બાપ. મારું ખોરડું ગરીબ, મારું નામ ગરીબ, મારું દિલ ગરીબ નથી. હું સાધુનો દીકરો છું. માં ખવરાવીને ખાઈને ત્યાં મારો ઠાકર રાજી થાય બાપ. 12 વર્ષનો બાળક ગરીબદાસ એમ કહેવાય છે કે ધીરે 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 ડગલા માંડતા 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 યુવાનીમાં પ્રવેશ કર્યો. માવતરને થયું કે લાવ આપણું એક જ સંતાન છે, એને પરણાવીએ. મા બાપ પરણાવવાની વાત કરે ને ત્યાં તો નાનકડો બાળકમાંથી એમ કહેવાય કે યુવા અવસ્થામાં પ્રવેશ કરેલો ગરીબ ગામને પાદર જોગીની જમાત આવીને બેઠી છે અને જોગીની જમાતમાં બરાબર ભક્તિમાં લીન બન્યો ને માની આંખમાં આહુડા આવી ગયા. હે અંતરિયામી, હે ઠાકર, બાળક એક જ છે અને ઈ ભક્તિના રંગે. હા માં, કદાચ મને એમ લાગે કે માત્ર આ તારા ઘરમાં જન્મ લીધો હશે, પણ કહેવાય છે ને કે જોગીની જમાતમાં ધીરે ધીરે કરતા કરતા ગરીબદાસ જઈને બેઠે છે. અને તેદી સાહેબ ઈ 21 વર્ષના ગરીબદાસની પાસે જઈને માએ કીધું કે બેટા તને પરણાવો તો પડશે. અને તેદી એમ કીધું તું કે માં આ મારે લલાટે ભગવો ભેખ લખાણો, મારા લલાટે ભગવો ભેખ લખાણો છે. હવે મારે કેમ કરી અને સંસારમાં જાઉં. અને તેદી બરાબર યુવા અવસ્થામાં પ્રવાસ કરતો 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 યુવાન બરાબર એમ કહેવાય છે કે ભક્તિના રંગે રંગાણો. માં મારા લલાટે લખેલું કોઈ મિથ્યા ન કરી શકે. બસ તું તો માં છો,
મારા બાપ છે, પણ જો કદાચ મારા લખેલું હોય ને એને કોઈ ન ભૂલી શકે બાપ. અને તેથી માય બરાબર કહેવાય છે કે બેટા, કરનારો કીર્તાર એ જ ધારે ઈ કરી શકે. લાવ કઈક પ્રયત્ન તો કરીએ તારા માટે. અને બરાબર 21 વર્ષની ઉંમરના ગરીબનું ઈ લગન ભાવેણા પંથકમાં થયું. અને કહેવાય છે કે બાપ પરણીને ગરીબદાસ આંગણે આવે અને ત્યાં તો એટલું કીધું હતું કે બસ માં, એક તારા શબ્દને હાચવવા માટે થઈ અને બસ આ લગ્ન કર્યા છે. પણ મારું લલાટે લખેલું મિથ્યા નો થાય. સાંભળજે માં, બસ આ સંસારમાં મન નથી લાગતું. મારે તો ભક્તિનું ભાથું. અને તેથી પિયરથી હારે પરણીને આવેલી વવારુને સંત ગરીબદાસના મોઢેથી શબ્દ નીકળી ગયા, તમે તમારા બાપને આંગણે જાઓ. અને કહેવાય છે કે બરાબર ગરીબદાસ વાત કરી કે તમે તમારા બાપને આંગણે જાઓ. નવડા પરણીને સાથે આવેલી છે અને ધીરે રહી અને હાહુ માને વાત કરી કે માં, તમારો દીકરો કહે કે બસ તમારા પિયરમાં જાઓ તો આ સંસારમાં એનું મન નથી લાગતું. તેજી માની આંખમાં દડ 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 આહુડા પડી ગયા. બેટા, આ ભક્તિનો માર્ગ છે. અને ગરીબદાસ શબ્દ લખે અને બોલી ઉઠ્યા કે આ ભક્તિનો માર્ગ છે, સુરાનો નહીં કાયરનું કામ. સાહેબ, આ ભક્તિનો માર્ગ છે ને માં, આમાં કોઈ કાયરનું કામ નથી. આપ જો કયો ને તો બસ આ નવોડાને આ પત્નીને મારી જઈ અને એના મૈયરીએ એના પિયરીએ મૂકી આવો. ધીરે ધીરે ગરીબદાસ એમ કહેવાય છે કે બરાબર કપડાના થેલો તૈયાર કર્યો અને ધીરે ધીરે ડગલા માંડતા 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 એ ગોહિલવાડની ધરતી ભાવેણના પાદરમાં પહોંચ્યા અને હાહરીએ જઈને ઉભા રહી ગયા. અરે બાપ, હજી તો કાલ લગ્ન થયા અને આજ પાછા કેમ? ત્યારે યુવાન એટલું બોલે છે કે સાંભળજો, મારી માં અને મારો બાપ, મારી માં અને મારા બાપને રાજી રાખવા માટે લગ્ન કર્યા છે. બાકી મનડું તો ભક્તિમાં રંધાણું છે. દીકરી તમારી પાછી દઉં છું. અને ત્યાં તો હાહરાએ જવાબ દીધો તો હામે કે જો ભક્તિમાં રંગ રંગાણું હોય ને, ભક્તિમાં રંગે રંગાણા હોય ને તો સાંભળી લેજો, કોઈક જોગીની જમાતમાં જવું પડે. અરે ગિરનારની જાત્રાએ જાઓ અને ગિરનારની જાત્રાએ જાઓ ને અને જોગીની જમાતમાં ભળી જાઓ. શબ્દનો ટકોરો લાગ્યો. ધીરે ધીરે કરતા 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 ડગલા માંડતા 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 યુવાન જુનાગઢની ધરતીમાં ગરવા ગિરનારની ગોદમાં પગ મૂકે અને બાપ શબ્દ કહેવાય કે સોરઠ ધરા સોહામણી ગઢ જૂનો ગિરનાર
હાવજડા હેજડ પીએ મારા નમણા નરને નાર. ગાંડી ગીરની એ ગરવા ગિરનારની ગોદમાં પગલા મૂકી બે હાથ જોડી અને એટલું કીધું કે હે ગિરનારી મહારાજ, મને તારો ભરોસો છે. હું તારા આશરે આવ્યો છું, તારા સહારે આવ્યો છું. અલખનું ઓઢણું ઓઢ્યું, બરાબર ગિરનારની ગોદમાં જઈ અને બેઠો બેઠો યુવાન તપશ્ચર્યા કરે. જોગીડો નીકળે આમ બરાબર ભાડે, અને ત્યાં અનેક જોગીડા ત્યાંથી નીકળતા જાય ગિરનારની ગોદ. અને એક સાધુની નજર બેઠેલા, એમ કહેવાય કે ભવનાથની તળેટીમાં બેઠેલા ઈ ગરીબ ઉપર સંતની નજર પડી ગઈ. ઓહ, યુવાન ભક્તિના રંગે રંગાણો છે બાપ. અને તેની સંતની જોઈને નજર પડી એટલે કીધું કે લાવ એના ચરણને સ્પર્શ કરી લઉં. ને ચરણ સ્પર્શ કરવા માટે ઉભા થયા ને ત્યાં તો બરાબર નજર કરી અને કહેવાય છે ને કે સાચા હીરાની પારખ ઝવેરી કરે એમ સાધુના રૂપમાં કોણ આવ્યું છે એ સમજાતું નથી. અને યુવાન બરાબર ભક્તિના રંગે રંગાણો છે ને તેથી ભગવું કપડું લીધું, સંતના માથે મૂક્યું અને કીધું તું કે બાપ, એક જન્મ ધારી અને બસ તારા માવતરને કોઈ વાંજ્યો ન કે એટલા માટે થઈને તે જન્મ ધર્યો છે. બાકી જન્મથી તું ભગવા ધારી છો. લાય તારા માથે ભગવું કપડું નાખું. અને બરાબર સંતની દ્રષ્ટિ પડ્યા પછી કીધું તું કે નામ આ તો દાસનો દાસ, આ દાસનો દાસ, આ ગરીબ દાસ. અને તેથી સમય જતા છપનિયો દુકાળ પડે અને છપનિયા દુકાળમાં સેવાનો ભેખધારી બનેલા ગરીબ દાસે ધીરે 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 ડગલા માંડ્યા. અને ડગલા માંડતા 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 વિચરણ કર્યું. અને ફરતા 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 એમ કહેવાય છે સાધુડો સેવાનો ભેખધારી લાવ અલખનો એમ કહેવાય કે નાદ ગજાવ્યો અને ધૂણીત ખાવી અને જગ્યાને બરાબર ચેતન કરીને બાવલીઓ બેઠો. સાહેબ શબ્દને કહેવાય છે કે ધરાવીને ધાન ન નીપજે, કુળવીણ માડું ન હોય, જેસલને જખરો નીપજે, જેની માડી હોથલ પદમણી હોય. ફરી પાછા હળવદના પાદરમાં આવ્યા ને માને ખબર પડી કે સાધુની જમાત આવી છે. લાવ કોણ છે? નજર કરી અને ત્યાં અમી દ્રષ્ટિ પડી ગઈ. ઓહ, સાધુની જમાત નક્કી મારી માં છે. જનેતાના ખોળે જઈ માથું મૂકી દીધું. અને બાપ સંતને ભાડી માને થયું કે ભગવાનો આ ભેખધારી આંગણે આવ્યો છે. અરે બાપ
વાહ વાહ વાહ, મારી કુખને ઉજળી કરવા વાળો. ઘરે જઈ પોતાના પતિ લખીરામને વાત કરે કે સંતની જમાતમાં ભગવા બેખનો ધણી આવીને બેઠો છે ને ઓળખી લ્યો. ઓહ, કોણ? સાહેબ, એ શબ્દને કદાચ નજર કરી કે કોણ, અને બરાબર બાપ અને દીકરાની એક નજર થઈ. બાપ અને દીકરાની એક નજર થાય અને ત્યાં તો શબ્દ એમ કહેવાય છે કે બાપે બરાબર માથે હાથ મૂકવાની વાત કરી. ત્યાં તો એમ કીધું તું કે બસ હવે દીકરો તો હતો પણ હવે તો ભેખદારી બન્યો છું. હવે ભેખદારી બન્યો છું. મારી આંખમાં આહુડા પડી ગયા કે દીકરા અમારી સેવા કોણ કરે? માં, હવે તો માત્ર તમારી જ નહીં આ જગતની સેવા કરવાનો મને અવસર મળ્યો. માને હાથ પકડી, એક બાજુ બાપનો હાથ પકડી, સંત કહેવાય છે કે બરાબર નીકળીને જાય. જ્યાં પગ મૂકે ત્યાં માવતરને હારે લઈને ફરે. અને માવતર હળવદથી નીકળી અને ધીરે ધીરે કરતા 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 વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના તિથોર ગામે આવીને બેઠા. મહીસાગરનો કાંઠો. અને ઈ સંત બરાબર ધૂણી ધખાવી છપ્પનિયો દુકાળ આંગણે આવે એની સેવાયું કરે. અને સંતે બરાબર કહેવાય છે કે નજર કરીને જોયું કે મારા કુળમાં પૂજાતો હનુમાન, મારા કુળમાં પૂજાતો હનુમાન, બાપ લાવ એની આરાધના કરું. અને જોડીની જાગીરમાં બાપ એને હનુમાન મળ્યા છે. જોડીની ઈ જાગીરીમાં જેને હનુમાન મળ્યા અને આજ પણ નજર કરો ને તો બાપ ઈ નારી ચણા હનુમાનજી મહારાજ અને કુળદેવ તરીકે જેની પૂજાયું થાય, જેની જોડીની જાગીર. સંતોએ પણ કીધું છે ને કે જેની જોડીમાં જાગીર એને આંબે નહીં કોઈ અબીર. ભાઈ, સંતોની જોડીમાં જાગીર. અને ધીરે ધીરે કરતા જોડીમાંથી દાદાની મામે નજર કરી. એ હનુમાનજી મહારાજ, છપ્પનિયો દુકાળ માણસને ખાઈ જાય. અને એવા ટાણે સિદ્ધ હનુમાનજી મહારાજની બરાબર આરાધના કરી કે જોજે વાલીડા, આ મારા ભગવા બેખને ક્યાંય લજાય નહીં. આંગણે આવે ને એના આહુડા લૂછવા વાળો તું છો. હું તો તારી ભક્તિમાં લીન છું. અને એવા સમયે બરાબર છપ્પનિયા કાળમાં સંત ગરીબદાસ બાપુએ સેવા કરી. ચૈત્ર મહિનાનો 14નો સમય આવ્યો. હવ ભક્તજનોને સેવક સમુદાયને બોલાવ્યા અને બાપુ બોલી ઉઠ્યા કે સાંભળજો ભક્તજનો, સમય આવે ને એટલે પહેરેલા કપડા સાથ છોડી દે. તો આ તો માણસનો દેહ છે બાપ. સમય આવે કપડા બદલવા પડે, પણ હું તો ભેખદારી. મારો સમય આવે છે અને ત્યારે આસો સુદ દશમના દિવસે, દશેરાના દિવસે હું મારો દેહ છોડું. 6 મહિના પહેલા બાવલીઓ બોલી ઉઠ્યો અને ત્યાં તો દશેરાનો દિવસ, હવારનો પોર કે ભલે ઉગ્યા ભાણ, ભાણ તિહારા ભામણા, જીયર મરણ લગમાણ, રાખે કશ્યપ દેવાઉત, કશ્યપ જેહડો ન કોઈ, જેને દણિયલ જેહડા દીકરા, તું લખદણ ભાંગે લોઈ, તું ઉગે તો અજવાળા કરે બાપ. અને આમ સૂર્ય ધરતી પર અજવાળા કરે ન કરે
અને એવા સમયે ગરીબદાસ બાપા પોતાનો દેહ છોડે. આજે પણ પવિત્ર ધરા વડોદરા જિલ્લાનું પાદરા તાલુકાનું તિથોર ગામ આજે તીરથ સમૂહ ધામ બન્યું છે ને ત્યારે કહેવાય કે રાકા થઈને રજડતા જેદી ઝારના નોતા જોગ, રાકા થઈને રખડતા જેદી ઝારના નોતા જોગ. હે બાવલિયા ગરીબદાસ, તારી દયા થકી અમે જમીએ 56 ભોગ બાપ, અમે જમીએ 56 ભોગ. આવો આવા સંતોની અમૂલક વાણી છે. સંત, શપૂત અને તુંબડા ત્રણેયનો એક જ સ્વભાવ, તારે પણ કોઈ દી ડૂબાડે નહીં એનો સદા તારણ પર ભાવ. વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે GTPL ડાયરો ડિજિટલને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આપેલ બેલ બટન પર ક્લિક કરીને જોડાયેલા રહો દરેક નવા વિડીયો સાથે.